જય શ્રી કૃષ્ણ. હું આજ એક બસમાં મુસાફરી કરી રહ્યો છું જાંબુડાથી, અને મારી પાસે 51 રૂપિયા લીધા છે, અને આ ભાઈએ જ મને ટિકિટ આપી નથી. હા ભાઈ, જો આ ભાઈ પોતે મને ટિકિટ જ આપી નથી. આજે કેટલા 3 ગામ વયા ગયા છે. જો આ ભાઈ પોતે, ને આ બસ નંબર છે, એકવાર જોઈ લો. આ પબ્લિક બધું બેઠું છે. હવે પોતે અને આ ભાઈને ટિકિટ નતા આપતા. નામ નીકળવું છે ને, આ ભાઈને ટિકિટ નતા આપતા. એની પાસે વધારે પૈસા લીધા હતા. પૂછો આ ભાઈને. પછી પાછા આપ્યા તમને પૈસા? તમને ગામનું નામ પૈસા લીધા તમારી પાસે? આ ભાઈ પોતે. અને મારી પાસે 51 રૂપિયા લીધા છે. મારી પાસે હજી 151 રૂપિયા લઈ જાઓ તમે. આ પૈસા બધા સરકારમાં જાઓ તો તમારા ખિસ્સામાં નહીં. જાંબુડાથી ચડ્યો છું, પછી ફૂટવડા આ ઓઠા આવી ગયું છે. તમારે પણ આપી ટિકિટ આપવી પડે કે તો તમારે તમને પહેલા કીધું ટિકિટ આપો. ટિકિટ આપી તમે? હું આપો છો કેટલા વાર? ઓઠા આવ્યું છે. જેનો હોય આપવી પડે ને. હવે તમે આપો છો. આ 30 રૂપિયાની ટિકિટ આપી છે. મારી પાસે 51 રૂપિયા લીધા. 51 રૂપિયા લીધા છે. અત્યારે મને પૈસા આપે છે આ ભાઈ પોતે. લો રાજકોટ ડેપો ની બસ છે. મારી પાસે તમે કેટલા રૂપિયા લીધા? કેટલામાં દેખાડે છે? તો તમારે 51 રૂપિયા મારે શું કામ લેવા જોઈએ ભાઈ? તમે નીકળે ભગુડાની ટિકિટ. કેમ ભગુડાની નીકળે? બગદાણાની નીકળે. બગદાણા તમે આપી દો ને. કેમ તમે તમને અહીં નહીં આપી? મેં તમને નહીં. આ જાંબુડાની છે. કેમ જાંબુડાથી મોવા? મારી ભાઈ પૈસા શું કામ લીધા? તમને આપ્યા ને હું તમે આ રોહિસા આવશે. તમને અત્યારે આ વિડિયો ચાલુ કરતા તમે મને પૈસા આપો છો. આપું ને તમને. હું છે આ ભાઈ તમારા કઈ પાટપટ્ટી મેં લઈ નથી. તમે મારે 100 રૂપિયા લઈ લો. તમારે રૂપિયાની વાત નથી. તમારે ભૂખ હોય ઓ 100 રૂપિયા મારી પાસે લઈ લો. બાકી આ પૈસો સરકારના ખાતામાં આવો છો. તમારા ખિસ્સામાં ને યાદ રાખજો. તમને પણ ભાઈ વધારે પૈસા લીધા હતા? તમારે વધારે પૈસા લીધા હતા? મેં પૂછ્યું એટલે પૂછો કે મારે કેમ વધારે પૈસા લીધા તમારે પાસે વધારે? એને પૂછો. આ ભાઈ પૂછી લો. આ ભાઈને પણ કયું ગામ આવ્યું ઈ મેં પૂછ્યું. પણ તમે તો પૈસા કેમ વધારે લઈ લો છો? વધારે ક્યાં લીધા? ભાઈ તાપસીમાં છે. આ ભાઈ તમે હતા ભાઈ ટિકિટ આપી એને આપીને તમને તો આપીને વિડિયો ઉતારી પછી આપીને પણ તમને ભાઈને પૂછ્યું કયું ગામ આવે ઈ હું પહેલી વખત આવ્યો. આ ત્રણ ગામ એમ સાહેબ આ ડ્રાઈવર સાહેબ છે. ખબર ન હોય ને તો પેલા પૂછવું એવું પડે કે નહીં? બે ટિકિટ માં ટિકિટ નો આપે. આ પૈસો ક્યાં જાય? ટિકિટ નો પૈસો ક્યાં જાય? તમે જવાબ આપો. પૈસો ટિકિટ માં જાય. આ પૈસો સરકાર માં જાય. મારી પાસે 51 રૂપિયા 30 ની ટિકિટ આપી. અત્યારે આપી હો. પછી ટિકિટ નથી આપી. બે તમે ટિકિટ નું કીધું ભાઈ ને પોતે. નવા આવ્યા તો હું આમ કરવાના ગાળિયા કરવાના. હવે તો આપે જ ને. પછી આમ જનતા આગળ આવશે. એકલો મોદી શું કરે? મોદી સાહેબ ને એમ થાય કે આપણે આ ભરતી કોણ કરે છે આ લોકોની? આ હવે 20 રૂપિયા આપે છે મને. જોવો આ આપણો દેશ આગળ આવે છે. આપણો દેશ ભારત મહાન છે. અરે બધા હરકા ન હોય સાહેબ. રાજ મારે એટલે તું હજી તમે તુકાળે બોલો માં પાછા હાલે કરે છે. જોવા આવી તમને આવો હક કોણે આપ્યો ભાઈ? હક કોણે આપ્યો? હાલો કોને કોણે આપ્યો ભાઈ? જાહેર જનતાને તુકાળો કરવાનો હક કોણે આપ્યો? હાલો મને જવાબ આપો. તમે કેમ મારી 51 રૂપિયા લીધા ટિકિટ? પૈસો લેવા તો નથી ભાઈ. ટિકિટ આપો. ઓલા ભાઈ પાસે તમે આપી ટિકિટ એને મારું ધ્યાન છે. કેમ મને ખબર નથી. પૈસા લઈ લેતા ને એમ કીધું ભાઈ મારે ક્યાં વધારે લીધા? ફોટો ન કરે ને. ગામની ખબર ન હોય. મારે ફોટો ન કરે ને. બોલો આપણે આ ભાઈ પૈસા આવે છે. બોલો
આ માટે તમને એવું ન ને પેલે મારી વાત આવે આમાં ઈ વાત આજી આમાં ક્યાં ગામ આવે આ નવા રૂટમાં મને ખબર ન આને સ્ટોપની મને ખબર ન પગાર આપે છે કે નથી ચૂકવતી પગાર તો આપતી તારીખ સાહેબ તમારા ખાતામાં પડતો પડે તો આ ગાડિયા કરવાના તમારે અમારી ગાડિયા કરવાની વાત નથી ભાઈ ગાડિયા કરવાની કે એમાં હું નામ આપું વિજયભાઈ આહિર વિજયભાઈ આહિર છે હા. કેવું ગામ ગોંડલ ગોંડલ આ ગામ ગોંડલના છે સાહેબ અને આપણી પાસેથી 51 રૂપિયા લીધા હતા એણે અને ટિકિટ વગર લીધા હતા પછી ટિકિટની મેં માંગ કરી એની પાસે તો મને 30 વાળી ટિકિટ આપી છે 30 વાળી કેટલા વાળી 30 વાળી અત્યારે હું રોહિશા ભેગો છું ત્યારે અમને ટિકિટ આપી છે ભાઈએ ભાઈને મેં આને પૂછ્યું એમ નહીં ઉભા રહો આમાં સમય પણ લખેલો છે આ જાહેર જનતાને લૂંટવાના ધતિંગ છે બધાય હું હા તમે મોટા છો વડીલ છો હવે તમારે ઉભો રહો તમે પાછા દુકાન કરો દુકાનની વાત નથી પહેલી વખત આવ્યો હોય ને એ ગામની ખબર ન હોય આમાં આપણે પેલા પૂછીએ ભાઈ પાંચિયાથી લે ને ઈ જ વાંધો આવે મારી વાત સાંભળો આ પાંચિયાથી હુકામે લઈ ગયો હુકામે લઈ ગયો તમને ક્યાંથી લીધા ભગવાન આને હોય તમારે આમાં જાંબુડા કેમ આવ્યું આમાં જાંબુડા કેમ આ આવ્યું ભાઈને મેં પૂછ્યું કે આ ક્યાં ગામની મેં 46 મારી વાત સાંભળો 46 રૂપિયા અલા ભાઈ ક્યાં 150 લઈ ગયો મારી પાસે સરકારમાં પૈસો લાવો છો તમારે ખિસ્સામાં નહીં ભાઈને મેં ભાઈને પૂછ્યું નહીં સાહેબ તમારી ભૂલ જ પડે ઈ હા એ તો ભૂલ થઈ જાય આમાં આવી ભૂલ ન હાલે સમજ્યા આવી ભૂલ ન કરતા તમે હું આ પહેલી વાર તો જાવ છો તમે સમજ્યા આવી ભૂલ ન કરતા આવે તમારું કયું ગામ મારું જે કામ હોય મારે તમને મારે જવાબ ન દેવાનો હોય તમને સમજ્યા તમે ને તમારો હક નથી વખત પૂછવાનો કે તમારું ગામ કયું તમારું નામ તમે મને પૂછો મારે ભૂલમાં તો એટલે પૂછી શકો કેમ સાહેબ પૂછી શકો ન પૂછી શકો સમજ્યા તમે તમારો હક નથી મને પૂછવાનો ગમે એ ચડું ગમે ત્યાંથી લઈ નો તમે નિયમ પ્રમાણે આવો હું મારા નિયમ પ્રમાણે આવો તમારે સ્ટોક હોય તમારે લેવાનું પછી હું ગમે એના ઉપર તો નહીં લેવાનું હું એનો તમને ગમે લઈ લો એમ તમે નિયમ પ્રમાણે આવો તો અમે નિયમ પ્રમાણે આવીએ પણ તમે નિયમ પ્રમાણે નો તમે કેમ ભાઈ નિયમ પ્રમાણે આવીએ સમજ્યા તમે તો હવે ભાઈ કે સાચી વાત છે આવીએ પોપટ પાંજરા પૂરા છે પછી એ બધા સાચી વાત કરે છે જો મેં ફોટો લીધો છે આ બધો રાજકોટની બસ છે જાહેર જનતા